તમે પણ સુરતથી ભુજ માતાના મઢે તમે પણ દર્શન કરવા જાઓ તો આજે બહુ સરસ મજાની બસ એમને લઈને આવ્યો છું પ્રવન ટ્રાવેલ્સની થંડર બસની અંદર. ઇમ્યુનિટીઝની વાત કરતી તો પિલોઝ મળી જવાના છે, એડ્રેસ બેકરેસ ચાર્જિંગ પોઈન્ટ મળી જવાના છે, આપણે લાઇટ મળી જવાની છે, ડબલના સોફાની અંદર 3 એસી વિન્ડ્સ મળી જવાના છે, સાથે બ્લેન્કેટ્સ અને કમ્ફર્ટેબલ એવા સોફા. બસ 4:30 સ્વામિનારાયણ પાર્કિંગમાંથી નીકળી ગઈ છે. અંકલેશ્વરને ક્રોસ કરીને ફાઇનલી આપણે કનેક્ટ કરી લીધો છે સરસ મજાનો 6 લેન હાઈવે NH48. મિત્રો ફરીથી સ્વાગત છે તમારું મિત ગવરિયા બ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો આજે બહુ સરસ મજાની એવી બસ જર્ની તમારા માટે લઈને આવ્યો છું. શું તમે પણ સુરતથી ભુજ કચ્છ માતાના મઢે તમે પણ દર્શન કરવા જાઓ તો આજે બહુ સરસ મજાની એવી બસ જર્ની લઈને આવ્યો છું પ્રવન ટ્રાવેલ્સની થંડર બસની અંદર સુરતથી ભુજ સુધી. અહીંયા આપણે અમદાવાદ થઈને ચાલવાનું રહે છે. અશોક લેલન BS6 મોડલની આજની આપણી બસ રહેવાની છે અને બસના બોર્ડિંગની વાત કરીએ તો 4:30 સ્વામિનારાયણ પાર્કિંગથી ઉપડે છે. આગળ આપણે બસની તમને પૂરી માહિતી પૂરી પાડવાની જર્ની કરીએ પવન ટ્રાવેલ્સની થંડર બસની અંદર. ફ્રન્ટ લુકની વાત કરીએ તો સુંદર મજાનો બસનો ફ્રન્ટ લુક રહેવાનો છે. ઉપર પવનનું બેજિંગ કરેલું છે, અહીંયા થંડર લખેલું છે. બસની સાઈડ પ્રોફાઇલની વાત કરવામાં આવે તો સુંદર મજાની બસની સાઈડ પ્રોફાઇલ રહેવાની છે. કમ્ફર્ટ એ સ્ટાન્ડર્ડ વાઇલ ટ્રાવેલ વિથ પવન ટ્રાવેલ્સની થંડર અને એસી સ્લીપર બસ રહેવાની છે. આપણી જર્ની સુરતથી ભુજની અંદર આપણા કેપ્ટન સાહેબ રહેવાના છે. તો કેમ છે? જય દ્વારકાધીશ. મજામાં બાપુ? પહેલા તો તમારું નામ કહી દો. ભાઈ છે. અને આજનો આપણો થોડોક એવો રૂટ કહી દો ને. સુરત સુરતથી આજે અંજાર ગાંધીધામ સામખિયાળી ભચાઉ ભરૂચ ધાંગધ્રા સાવણ અમદાવાદ. ઓકે. અને આ દરમિયાન આપણે કઈ હોટલ ઉપર સ્ટોપ કરશું? ઓનેસ્ટ માળિયા. અને બાપુ આપણા સુરતથી ભુજ છે એ રૂટ ટોટલ કેટલા કિલોમીટરનો છે? 700-750. ઓકે. તો મિત્રો આપણે આજે ભોયપત બપોરે જર્ની કરવાની છે પવન ટ્રાવેલ્સની એસી બસની અંદર. તો બાપુ મળીએ આગળ જર્ની દરમિયાન. મિત્રો આવું સરસ મજાનું પવન ટ્રાવેલ્સની થંડર બસની અંદર આપણું ઇન્ટિરિયર રહેવાનું છે, જેમાં ડબલ ક્રોસ સિંગલનું કન્ફિગરેશન મળી જવાનું છે. એસી સ્લીપર બસ રહેવાની છે. સાથે તમને થોડીક આપણે ઇમ્યુનિટીઝની વાત કરતી તો પિલોઝ મળી જવાના છે, એડ્રેસ બેકરેસ ચાર્જિંગ પોઈન્ટ મળી જવાના છે, આપણે લાઇટ મળી જવાની છે, ડબલના સોફાની અંદર 3 એસી વિન્ડ્સ મળી જવાના છે, સાથે બ્લેન્કેટ્સ અને કમ્ફર્ટેબલ એવા સોફા. સિંગલના સોફાની અંદર આપણે 2 એસી વિન્ડ્સ મળી જવાના છે, એમાં પણ બ્લેન્કેટ અને પિલોઝ મળી જવાના છે. પિલોઝની અંદર સરસ મજાનું આમ જો પવન ટ્રાવેલ્સનું બેજિંગ કરેલું છે. બીજી મસ્તની વાત કે અહીંયા સોફાના ઇન્ડિકેટર આપેલા છે, જેથી કરીને પેસેન્જરને સરળ રીતે સોફો મળી જાય. સાથે અહીંયા પવનનું ટ્રાવેલ્સનું પોતાનું ઇન્ડિકેટ કરેલું છે. અને થોડીક તમને ઇન્ટિરિયરમાં પાછળ બતાવું તો અહીંયા સરસ એવા આપણા હનુમાન દાદા બિરાજમાન છે. બધા કમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો. તો આવું સરસ મજાનું આપણે પવન ટ્રાવેલ્સની અંદર ઇન્ટિરિયર રહેવાનું છે. ઓન ટાઈમ બસ 4:30 સ્વામિનારાયણ પાર્કિંગમાંથી નીકળી ગઈ છે. અને કેબિન લુકની વાત કરીએ તો સરસ મજાની બસના ઇન્ટિરિયરની ડિઝાઇન છે. સાથે અહીંયા ઝાલર લગાડેલી છે. અને આગળ આપણે મહાદેવજી બેઠા છે યાદી યોગી. અને BS6 મોડલની આપણી બસ છે અને એસીનું મેનેજમેન્ટ માટેનું છે. મિત્રો અત્યારે હું બેઠો છું સિંગલ સ્લીપર સીટની અંદર આપણે પવન ટ્રાવેલ્સની થંડર બસની અંદર. તો તમને થોડીક હું એમ્યુનિટીઝ બતાવી દઉં તો આપણને સરસ મજાના સિંગલ સ્લીપર સીટની અંદર પણ 2 એસીના વિન્ડ્સ મળી જવાના છે, એક આ સાઈડ અને એક આ સાઈડ. સાથે પ્રાઇવસી માટે કર્ટન્સ અને સ્લાઇડ ડોર 2 મળી જવાનું છે. અને એક મિત્રો એક બીજી મસ્તીની વસ્તુ તમને બતાવું. જો આપણને બ્લેન્કેટ તો મળી જવાનું છે, પણ ઓશિકાની અંદર પણ જો પવન ટ્રાવેલ્સનું બેજિંગ કરેલું છે. ટૂંક જ સમયમાં આવેલી અશોક લેલનની BS6 મોડલની બહુ સુંદર મજાની બસ છે આપણે પવન ટ્રાવેલ્સની થંડર બસ. તો મિત્રો તમારે પણ જર્ની કરવી તો નીચે તમને ઓફિસના નંબર શો થતા હશે અથવા તમે વેબસાઇટ ઉપરથી પણ બુકિંગ કરાવી શકો છો. સુરતથી ભુજ સુધી, જેમાં અમદાવાદ વડોદરા વાયા થઈને બસ ચાલે છે. તો અહીંયાથી આપણે આગળ જઈએ, કેબિન રાઇડ માણીએ અને મજા કરીએ. તો જોડાયેલા રહેજો આપણી જર્નીની અંદર. હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો આરે સબસ્ક્રાઇબ પણ કરતા જજો અને નાની મોટી કમેન્ટ પણ કરી દેજો. મિત્રો આપણે સ્વામિનારાયણ પાર્કિંગથી નીકળીને અત્યારે પહોંચ્યા છીએ કામરેજ સર્કલ. સમયની વાત કરીએ તો એપ્રોક્સ 5 વાગ્યા જેવો સમય થયો છે. આગળ તમે કામરેજ સર્કલનો વ્યૂ જોઈ શકો છો. અને ઉપર જે બ્રિજ ઉપરથી આવે છે એ છે NH48 હાઈવે. આગળ આપણે NH કનેક્ટ કરશું. ત્યારે બંસીધરની ગાડીને ઓવરટેક કરી છે.
અચ્છા, આપણી ગાડીના મહેતાજી કેમ છે? જય દ્વારકાધીશ. પહેલા તો તમારું નામ કહી દો. પરેશ. પવન ટ્રાવેલ્સ ની આ બસ ની અંદર કેટલા વર્ષથી હાલો? 12-13 વર્ષથી હાલે. તો આપણે આ ગાડીના મહેતાજી છે જે ગાડીનું આખું મેનેજમેન્ટ કરતા હોય, પિકઅપ છે, પેસેન્જરને ક્યાં ઉતારવા ક્યાં નહીં. તો આજનો આપણે એને બસનો ફેર પૂછ્યા તો આજનો સિંગલના સોફાનો ડબલના સોફાનો ભાવ શું છે? સિંગલના સોફાનો 1000, ડબલના 2000. સુરતથી ભુજ સુધી. સુરતથી ભુજ. અને વાય આપણા ક્યાં ક્યાં ગામમાં હાલ છે? સુરતથી ઉપર છે કીમ, અંકલેશ્વર, ભરૂચ, બરોડા, અમદાવાદની અંદર, સિટીની અંદર, ગીતા મંદિર, ઇસ્કોન, પાલડી. ત્યાંથી રૂટ ડાયવર્ટ થશે આપણો ભુજ તરફ. ઓકે, તો મિત્રો આ હતા આપણા ગાડીના મહેતાજી. અને અત્યારે મિત્રો આપણે છીએ NH48 ઉપર. આ હાઈવે આપણે કનેક્ટ કરશું વડોદરા સુધી. ત્યાંથી આપણે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે કનેક્ટ કરશું. તો બને રહેજો આપણી જર્નીની અંદર. અત્યારે આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર વાલિયા ચોકડી. વ્યૂ જોઈ શકો છો. સમયની વાત કરીએ તો એપ્રોક્સ 6 વાગ્યા જેવો સમય થયો છે અને થોડુંક એવું ટ્રાફિક છે એટલે આપણા સરસ મજાના ટ્રાફિક પોલીસો ટ્રાફિકને કંટ્રોલ કરે છે. અહીંયાથી આપણે પાછો કનેક્ટ કરશું NH48 અને હમણાં ભરૂચ આવશે એ પહેલાં બહુ એક સુંદર મજાનો બ્રિજ આવશે આપણે, કેબલ બ્રિજ. એ માં નર્મદા નદી ઉપર આવેલો છે. અંકલેશ્વરને ક્રોસ કરીને ફાઇનલી આપણે કનેક્ટ કરી લીધો છે સરસ મજાનો 6 લેન હાઈવે NH48. આપણે મહિપતસિંહ બાપુ ખૂબ સરસ મજાનું એમાં ડ્રાઇવિંગ કરે છે. અને આ છે આપણા કંડક્ટર સાહેબ. ને અહીંયાથી આપણે હમણાં આવશે કેબલ બ્રિજ. મિત્રો ફાઇનલી આવી ગયો છે સુંદર મજાનો કેબલ બ્રિજ. તમે વ્યૂ જોઈ શકો છો. આપણે ભરૂચની આગળ આવેલો છે નર્મદા નદી ઉપર. બહુ જ મસ્ત મજાનું બ્રિજ છે. કોણ કોણ મિત્રો આ બ્રિજ ઉપર ચાલ્યું છે એની કમેન્ટ કરી દેજો. તમે એકવાર બ્રિજનો વ્યૂ જોવો. મિત્રો આ છે નર્મદા નદી. તમને ડાયરેક્ટ વિડીયોમાંથી દર્શન કરાવી દઉં. બહુ સામે સનસેટ છે ને તો બહુ સુંદર મજાનો વ્યૂ આવે છે. અને અત્યારે ચોમાસા જેવું છે તો ગ્રીનરી પણ છે. મિત્રો આપણે નર્મદા નદીના બ્રિજને ક્રોસ ઓવર કરીને ગાડી ડાયરેક્ટ એન્ટર લે છે ભરૂચ સિટીની અંદર. બાયપાસ હાલે છે પણ એમાં પહેલું પિકઅપનું સ્ટોપ આવે છે આપણે જાડેશ્વર સર્કલ. તમે સામે વ્યૂ જોઈ શકો છો. અને આની પછી આગળ આવે આપણે દહેજ ચોકડી, જેને દહેજ બાયપાસ અથવા નર્મદા ચોકડી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાંથી તમે દહેજ થઈને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેને પણ કનેક્ટ કરી શકો છો. અને સમયની વાત કરીએ તો 6:15 જેવો એપ્રોક્સ સમય થયો છે અને ગાડી પહોંચી છે ભરૂચની અંદર. નર્મદા ચોકડી. અહીંયાથી તમે આ લેફ્ટ સાઈડ ટર્ન મારીને દહેજ થઈને આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જે હમણાં નવો બન્યો તેને કનેક્ટ કરી શકો છો. અહીંયા પણ બોર્ડ મારેલું છે. અહીંયાથી તમે અમદાવાદ વડોદરા પણ જઈ શકો છો અથવા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પણ કનેક્ટ કરી શકો છો. આ છે આપણે નર્મદા ચોકડીનો વ્યૂ. અહીંયાથી સામેથી ભરૂચ સિટીમાં પણ જવાય છે. ABC સર્કલ છે, શ્રવણ ચોકડી છે, બધે જ આપણે આગળ નીકળીને ફરીથી જે આ બ્રિજ દેખાય ને ત્યાં આપણે કનેક્ટ કરવાનું છે NH48 હાઈવે. ભરૂચ થી નીકળ્યા ને અહીંયા આપણે કંડક્ટર સાહેબ સરસ મજાની આ સામે હોટલ છે ત્યાંથી ચા લઈ આવ્યા છે. હોટલ શિવ કૃપાની અંદરથી ચા લઈ આવ્યા છે. ડ્રાઈવર સાહેબે કીધું કે ચા પીતા જાય રસ્તામાં. હવે તો એ ચા પીને આગળ જર્ની કરી આપણી કન્ટિન્યુ. હમણાં આવશે બરોડા. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હોટલ ગેલેક્સીની અંદર, જે આપણો 10-15 મિનિટનો ડિનર માટેનો બ્રેક લેવામાં આવે છે.
એપ્રોક્સ 7:30 જેવો ટાઈમ થયો છે ને આપણે ગેલેક્સી હોટલ પહોંચી ગયા છીએ, જે પોરના લોકલ એરિયામાં છે. વ્યૂ તમે સામે જોઈ શકો છો, બહુ નીટ એન્ડ ક્લીન હોટલ છે. અહીંયા આપણે જમીને મળીએ આગળ. મિત્રો અત્યારે 8:06 જેવું થયું છે ને ફાઇનલ આપણે હોટલ ગેલેક્સીની અંદરથી ડિનર લઈને નીકળી ગયા છીએ. ખૂબ જ સરસ એવું ડિનર હતું. આપણી બસ ઊભી છે, તમે નાઇટનો એક લુક જોઈ શકો છો. હોટલ ગેલેક્સીની અંદરથી સરસ મજાનું આપણે ડિનર કરીને નીકળી ગયા છીએ અને આપણે પાછો કનેક્ટ કરી લીધો સરસ મજાનો NH48. આપણા મહિપત બાપુએ સરસ મજાનું જમી લીધું, કંડક્ટર સાહેબે સરસ મજાનું જમી લીધું અને પાછા નીકળી ગયા છે આગળને આપણે સફરને પૂરી કરવા માટે ભુજ બાજુ. મિત્રો હું તમારા બધાનું સ્વાગત કરું છું આપણે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર. સરસ મજાનું 4 લેન એક્સપ્રેસ વે છે જે આપણને કનેક્ટ કરશે વડોદરાથી અમદાવાદ સુધી. તો હમણાં આપણે મળીએ અમદાવાદ સિટીની અંદર. ત્યાં થોડા ઘણા બસના સ્ટોપ રહેશે, જ્યાંથી બસ પેસેન્જરને પિકઅપ કરશે અથવા ડ્રોપ કરશે. CTM છે, પાલડી છે, ગીતા મંદિર છે, એવા સ્ટોપ રહેશે. તો મળીએ અમદાવાદની અંદર. મિત્રો અત્યારે આપણે મહીસાગર નદીને ક્રોસ કરી રહ્યા છીએ. આ બ્રિજ છે એ છે મહીસાગર નદી ઉપરનો અને સામે તમે વ્યૂ જોઈ શકો છો. અને અહીંયાથી શરૂ થાય છે આણંદ જિલ્લો. સામે જ બોર્ડ મારેલું છે આણંદ જિલ્લામાં આપનું સ્વાગત છે. મહિપત બાપુ મજા આવે છે ને? ફાઇનલી આપણે સરસ મજાના સિટી એવા અમદાવાદ સિટીની અંદર એન્ટ્રી લઈ લીધી છે. સમયની વાત કરીએ તો અત્યારે 11:15 જેવો સમય થયો છે. CTM ની અંદર અત્યારે આપણે પહોંચ્યા છીએ. તમે વ્યૂ જોઈ શકો છો. CTM મેન બસનો સ્ટોપ હોય છે, જ્યાંથી સુરત માટેની, બરોડા માટેની કે અન્ય કોઈ પણ બસ મળે છે. તમે જોવો છો આ બાજુ એટલી બધી બસો પડી છે, સામે પણ એટલી બધી બસો છે. પટેલવાળાની છે, રામદેવવાળાની છે, આ બાજુ એમરવાળાની છે. અહીંયાથી આગળ મહેતાજીએ કીધું એ રીતના બધા સ્ટોપ હોય છે, ત્યાંથી પેસેન્જરને પિકઅપ અથવા ડ્રોપ કરવાના હોય છે. ફરીથી પછી અહીંયાથી આગળ આપણે કન્ટિન્યુ કરશું આપણી જર્ની. અમદાવાદને ક્રોસ કરીને આપણે નવા સિટી જોશું, નવો વ્યૂ જોશું. અત્યારે આપણે જે અમદાવાદની અંદર બસના સેકન્ડ સ્ટોપ પાસે અત્યારે એપ્રોક્સ 11:15 જેવો સમય થયો છે અને અહીંયા આપણી બસ પડી છે. અહીંયા સામે ઘણી બધી બસ આવે છે. તો અહીંયાથી આગળ આપણે હમણાં સાણંદ સરખેજવાળો હાઈવે કનેક્ટ કરીએ, ત્યાંથી આપણી જર્ની કન્ટિન્યુ કરીએ. સવારે આપણે 7:30 એપ્રોક્સ આપણે પહોંચ્યું, જો ટ્રાફિક નહીં હોય તો. હજી આપણી ચેનલ ઉપર નવા હોય ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો અને બ્લોગને પાછો લાઈક કરતા આવજો. આપણે હે ને મિત્રો અમદાવાદની બહાર નીકળ્યા હતા ને આપણા કંડક્ટર સાહેબ સરસ મજાને આમ જો રજવાડીની ચા લઈ આવ્યા છે. આ બાજુ આપણે મહિપત બાપુ ચા પીવે છે. હવે અહીંયાથી આપણે સાણંદ બાજુ જશું. આપણે અમદાવાદને ક્રોસ કરીને નીકળ્યા અને સાણંદ સરખેજ રોડ ઉપર કનેક્ટ કરીને આપણે પહોંચ્યા અત્યારે સાણંદની અંદર. સમયની વાત કરીએ તો અત્યારે 12:30 જેવો સમય થયો છે અને આવો કંઈક છે સાણંદ ગામનો વ્યૂ. બાબા આપણે સાણંદ બાયપાસ હાલશું કે સાણંદ સિટીમાંથી? આપણી બસ અત્યારે સાણંદ સિટીમાંથી હાલ છે.
અને અહીંયાથી તમે સાણંદ બાયપાસ રોડ પણ જઈ શકો છો વિરમગામ તરફ. આપણે પહોંચ્યા છીએ તિરંગા સર્કલ વિરમગામની અંદર. બહુ સરસ મજાનું સર્કલ છે, તમે વ્યૂ જોઈ શકો છો. સામે લખ્યું છે આઈ લવ વિરમગામ. સરસ મજાનું તિરંગા સર્કલ છે, તમે વ્યૂ જોઈ શકો છો. આગળ આવશે આપણે હમણાં વિરમગામ ને અહીંયા ચેકપોસ્ટ છે. મિત્રો અત્યારે આપણે પહોંચવા હતા ધાંગધ્રા. સામેનો રસ્તો છે જ્યાંથી ધાંગધ્રા જવાય. આપણે હાલશું ધાંગધ્રા બાયપાસ છે. અત્યારે સમયની વાત કરીએ 2:30 જેવો સમય થયો છે. અહીંયાથી આપણે જાશું હળવદ બાજુ, સીધું ધાંગધ્રા સિટીની અંદર જવાય છે. પણ આપણે ધાંગધ્રા બાયપાસથી હાલશું હળવદ થઈને. અને અત્યારે આપણે જઈએ મિત્રો ગુજરાત સ્ટેટ હાઈવે 7 ની અંદર. આ મેઇન ગેટ છે ધાંગધ્રાનો. અહીંયાથી પણ તમે એન્ટ્રી લઈ શકો છો ધાંગધ્રા સિટીની અંદર. અને બાયપાસ થ્રુ તમે આગળ માળિયા હળવદની બાજુ જઈ શકો છો. આપણે કંડલા પોર્ટ છે. આપણે અદાણી પોર્ટે જવું હોય ને, આપણે હમણાં ડ્રાઈવર સાહેબે કીધું આપણે અદાણી પોર્ટે જવું હોય ને તો મેઇન રસ્તો છે અદાણી પોર્ટે જવાનો. તમે ઘણા ટ્રક ને એવું બધું જોતા જઈશો. આપણે ગાંધીધામ 166 કિલોમીટર થશે ને હળવદ 24 કિલોમીટર જેવું થશે. અત્યારે મિત્રો સવારના 4 વાગ્યા જેવું થયું છે ને આપણે હોટલ ઓનેસ્ટની અંદર પહોંચ્યા હતા. તમને હું બતાવું. આ જો મિત્રો હોટલ ઓનેસ્ટની અંદર આ છે વ્યૂ. આપણે માળિયાના લોકલ એરિયામાં આવેલી છે, પણ ખૂબ જ જોરદાર એવી હોટલ છે. ઘણી બસો પડી છે. પહેલી સાઈડ પટેલની એની બસ પડી છે, અહીંયા આપણી બસ પડી છે. અને ખૂબ સરસ એવો અહીંયા બ્રેકફાસ્ટનો 10-15 મિનિટનો હોલ્ટ આવે છે. અહીંયા જ આગળ એક હાઈવે નીકળે છે, ત્યાં તેને જ કનેક્ટ કરીને આપણે આગળની જર્ની કન્ટિન્યુ કરશું. અહીંયાથી આપણે આગળ આવશે સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ ને ત્યાંથી ભુજ. તો જોડાયેલા રહેજો આપણી જર્નીની અંદર. મિત્રો ફાઇનલી આપણે જરીક એવો ચા નાસ્તો કરીને આપણે 4:15 નીકળી ગયા હોટલ ઓનેસ્ટમાંથી. રામચંદ 12 બતાવે છે ખબર
અત્યારે એસીનું ટેમ્પરેચર 24 ઉપર છે, જે કુલિંગ પ્રમાણે પ્લસ માઇનસ આપણે કેપ્ટનશીપ કરતા હોય છે. તમને સામે આછા ઢગલા દેખાતા છે, એ છે મીઠાના ઢગલા. આપણે સામેની બાજુ અને આ બાજુ બંને બાજુ મીઠું બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય છે. અહીંયાથી તમને ઢગલાને હું ઘણું દેખાતું હોય છે. જો મિત્રો આપણે કચ્છની અંદર આવી તો કયું ને કહેતા એની અંદર આવતા હોય છે. પહેલું ગામ આવે સામખિયારી. આપણા સ્ટોપ પ્રમાણે અને સમયની વાત કરીએ તો સવારના 5 વાગ્યા જેવું થયું છે અને આપણે સામખિયારી ગામની અંદર પહોંચી ગયા છીએ. આવો કંઈક સવારનો વ્યૂ છે. હજી તો જો કે સનશાઇન નથી થયું, હજી આપણે સુરત દાદા નથી વીગા, તો આવો કંઈક ગામનો વ્યૂ છે. કચ્છના સામખિયારીની અંદર પુખ્તાની સાથે જ આવી જાય છે આપણી બસની અંદર ચા. આપણા કંડક્ટર સાહેબ લેવા હતા સરસ મજાની ચા. અહીંયા આગળ હતી ને આપણા મહેપત બાપુ કે સરસ મજાની ચા મળે છે, તો સવારના 5 વાગ્યા જેવું થયું છે તો ચા પી નાખીએ. મિત્રો અત્યારે સરસ મજાનું સવાર થઈ રહ્યું છે અને વાગ્યા છે 5:45 જેવું. આપણે ભચાઉ ગામને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. તમે બધા ઘણા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આ ગામનું સીન કે અથવા નામ સાંભળ્યું જ છે, ભચાઉ. અત્યારે આપણે એને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. અહીંયાથી આપણે આગળ જર્નીને કરીએ કન્ટિન્યુ. બહુ સરસ મજાનો વ્યૂ આવે છે. ફરીથી 6 લેન હાઈવેને કનેક્ટ કરી લીધો છે. તો જ્યારે આપણે અહીંયા ભચાઉ છે ત્યાંથી ક્રોસ કરીને આ રોડ ઉપર આવેલા જઈએ છીએ. આગળ હમણાં આવશે અહીંયાથી ગાંધીધામ. સામે સરસ મજાની બધી કંપનીઓ છે, તમે જોઈ શકો છો. બધા સામે તમને જે ઢગલા દેખાય ને બધા ઢગલા મીઠાના છે, એને કંપનીમાં રિફાઇનરી કરવામાં આવે ત્યારબાદ આપણી સુધી પહોંચે છે. તમે એકવાર સ્ટોક જોઈ શકો છો, કેવા મોટા બધા ઢગલા કરેલા છે અને સરસ મજાનો વ્યૂ આવે છે. હજી સુરત દાદા ઉગે છે અને
જ્યાં તમે જોવો ને ત્યાં તમને મીઠાના ઢગલા જ દેખાશે નકરા. તમને આવી સરસ મજાની રસ્તામાં ફેક્ટરીઓ જોવા મળશે. બને એટલું વ્યૂ મેં તમને બતાવવાની ટ્રાય કરી છે. એકવાર તમે અત્યારે વ્યૂ જોવો ને એક નંબર વ્યૂ છે, કારણ કે હજી સનશાઇન છે ને એટલે. અને આમ ગણીએ તો બધા રોડ નીટ એન્ડ ક્લીન છે. તમને જે સામે મંદિર દેખાય ને સરસ મજાનું આપણે રામદેવ પીરનું મંદિર છે. ત્યાં બધા જ ગાડીવાળા અગરબત્તી કરીને આગળ નીકળે છે. જેટલા ટ્રાન્સપોર્ટવાળા હોય કે ટ્રાવેલ્સવાળા હોય બધા જ અહીંયા અગરબત્તી કરીને આગળ જાય છે. તમે જોઈ શકો છો. અત્યારે મિત્રો આપણે પહોંચ્યા હતા ગાંધીધામની અંદર. તમે વ્યૂ સરસ મજાનો જોઈ શકો છો. અને અહીંયા સામે જ આપણે ગાંધીધામનું રેલવે સ્ટેશન, તમને ઇન્ડિયાનો ફ્લેગ દેખાતો હોય છે. અહીંયાથી આપણે જવાનું રહેશે આગળ. બહુ સરસ મજાનું અહીંયા સર્કલ છે. અને અહીંયાથી આપણે ગાંધીધામ રેલવે સ્ટેશન. આપણે પહોંચ્યા હતા આદિપુરની અંદર. તમે સરસ મજાનો સવારનો વ્યૂ જોઈ શકો છો. અને મિત્રો આ વાહનને શું કહેવાય કોઈને ખબર હોય ને કમેન્ટ કરી દેજો. ત્યારે આપણને ઓવરટેક કરીને ગઈ છે પટેલની બસ. અત્યારે અંજારને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. તમે વ્યૂ જોઈ શકો છો. અને પાછા અંજારની અંદર આપણા કંડક્ટર સાહેબ સરસ મજાની ચા લઈ આવ્યા છે. સવારમાં મોર્નિંગની અંદર એપ્રોક્સ 7:30 જેવો ટાઈમ થયો છે. અને આપણા કેપ્ટન સાહેબના મિત્ર છે આ, જે પટેલ ટ્રાવેલ્સની અંદર ચાલે છે. પણ મેં પછી બાપુના પરમ મિત્ર છે.
કરો. ફાઇનલી મિત્રો આપણે ભુજની અંદર એન્ટ્રી લઈ લીધી છે. સરસ મજાનો વ્યૂ છે, સામે ડુંગર ને એવું બધું છે. અહીંયા આપણું લાસ્ટ સ્ટોપ રહેશે ભુજની અંદર. મિત્રો આ છે ભુજની અંદર આવેલું જુબેલી સર્કલ. અહીંયા આપણી બસનો લાસ્ટ સ્ટોપ હોય છે. અહીંયાથી બસ આગળ સિટીમાં નથી જતી, અહીંયાથી ડાયરેક્ટ પાર્કિંગમાં વહી જાય છે. અને તમે અત્યારે ભુજ સિટીનો વ્યૂ જોઈ શકો છો. અહીંયાથી આપણી ગાડી વહી જાય છે પાર્કિંગ તરફ. ઓન ટાઈમ આપણે મહિપત બાપુએ આપણને ભુજ પુગાડી દીધા હતા. તો મહિપત બાપુ, તમને પહેલા તો વ્લોગમાં મજા કેવી કેવી? સરસ મજા આવી હો એકદમ. આપણે સરસ મજાની પવન ટ્રાવેલ્સની થંડર બસ છે, એસી બસ છે. બધા આવો મુસાફરી કરો. અને બાપુ આપણે પાછી રિટર્ન ભુજથી કેટલા વાગે ઉપડે છે? 3:30. અને પાછી સવારે સુરત કેટલા વાગે પહોંચશે? સવારના 5-6 વાગી જાય. ઓકે મિત્રો, તો ખૂબ સરસ રીતે આપણે મહિપત બાપુ સાથે આપણે જર્ની પૂરી કરી છે. તો આપણે વ્લોગને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.